નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। વડુ ગામની દીકરી જેને વાઘરોલ ગામમાં પરણાવેલી હતી, જેનું નામ માસૂમ ફાતિમા છે, જે બહેનને 2.5 વર્ષની બેબી છે, જેને શુક્રવારના દિવસે તેમના જ પતિ અને સાસુ દિયર ભેગા મળીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો છે। માસૂમ ફાતિમાને તેમના જ પતિ અને ઘરના ભેગા મળીને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી અને તેને ઝેરી દવા પીવડાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે। સબનસીબે તેમના માતા પિતાએ કાકોસી પોલીસ સ્ટેશન દ્વારા જાણ થતાં તેઓ દીકરીના સાસરીએ વાઘરોલ ગામે પહોંચી ગયા હતા। ત્યાં પહોંચતા જ તેમને જોયું કે તેમની દીકરીને મારી દવા પીવડાવી તેને બાથરૂમમાં બંધ કરી નાખી છે, જેથી તેઓએ છોકરીને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સને ફોન કરી જાણ કરી 108 દ્વારા તેમની દીકરીને પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે। रिपोर्टर इकबाल शाह, आज का भारत न्यूज, पाटण। झड़पी करो झड़पी दवा वाला कोई नहीं देखो जो पहले मारवा वाला दवा पावा पकड़वा वाला है અને આને શું આરોગ્ય કરે સમાજ અને આલે એનો આદમી ભરવો આ વિડીયો એટલા માટે બનાવું છું કે મને આ સુધી કોઈ ન્યાય મળ્યો નહીં। મારા 2.5 વર્ષની બેબી છે, મારા હાથથી એવું ખરાબ વર્તન કરવામાં આવ્યું, એવું કૃત્ય કરવામાં આવ્યું, મારો જીવ લેવાની કોશિશ કરી। મારા 2.5 વર્ષની દીકરી છે, મારા ગયા બાદ મારી દીકરીને શું થાય, પણ મને આ સુધી કોઈ ન્યાય આપ્યો નહીં। એટલે કાલ પોલીસવાળા આવીને બી મને ગાળ બોલી અને એમ કહેતા હતા કે તું જુઠ્ઠી ફરિયાદો લઈ રહી છે। મારા ઘરવાળા માલદાર છે, પણ મારી ફરિયાદ કોઈ લઈ રહ્યું નહીં। હું હાલત દવાખાનામાં મારી હાલતમાં પડી, મારા પતિ, મારા દિયર અને મારી સાસુ ત્રણે ભેગા થઈને મને મારી, મને ઝેર પાયું, બ્લેડથી મારા હાથ પગમાં બધે કટ માર્યા, મારું બહુ દબાઈને ઝેર પાઈને મને બાથરૂમમાં બંધ કરી દીધા। બાથરૂમ બંધ કર્યા બાદ બહાર 4-5 માણસો બેહાર્યા અને પહેરો રાખવા કે આ કોઈને ફોન ના કરે। બસ એ પોતે જ પોલીસ સ્ટેશનના અંદર પહોંચી ગયા અને પોલીસવાળાઓને પૈસા આપીને એમને બધાને એમની સાઈડ કરી લીધા અને પોલીસવાળા આવીને મને ધમકીઓ આપી છે કે તું ખોટી ખોટી વાતો કરી રહી છે, મારી કોઈ ફરિયાદ સાંભળતું નહીં, હું અત્યારે મરવાની હાલતમાં પડેલી છું। મારે એક નાની બેબી છે 2.5 વર્ષની, મારા મર્યા બાદ તેનું મને ન્યાય અપાવો। ફાતિમાભાઈ, તમે જે આ તમારા ઘરે હાદસો બન્યો, એ હાદસામાં તમને જે દવા પાવામાં આવી એ તમને કોને પાઈ દવા? મારો દિયર સાજીદ હાથ પકડ્યો હતો, મારી સાસુ બંને મારા હાથ પકડ્યો હતો, મારા હસબન્ડને મારું ગળું દબાવ્યું અને પછી મને દવા પાઈ, બ્લેડ કરીને આખા શરીર ઉપર બ્લેડના ઘા કર્યા, મારીને મને બાથરૂમમાં પૂરી દીધી અને 4 માણસો પહેરા માટે બેહાર્યા અને પોતે પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા અને પોલીસ સ્ટેશનમાં પોલીસવાળાઓને પૈસા આપીને તેમની તરફ કરી દીધા। પોલીસવાળા આવ્યા હતા કેસ લખવા માટે, પણ મારી કોઈ વાત સાંભળીને ગાળ બોલતા હતા, એ એમની રીતે લખતા હતા, મારા પાસે સિગ્નેચર માંગતા હતા, પણ મેં ના કરી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। પાટણ સરસ્વતી તાલુકાના વડુ ગામના એક બહેન છે, જેમની મેરેજ વાઘરોલ મુકામે શિયા જમાતના કરેલી હતી। જે બેનને કાલે ગંભીર રીતે સાસરિયા પક્ષે ઈજા પહોંચાડી છે અને એ બેનને સાસરિયા પક્ષે દવા પાઈ એ વિશે આપણે એમના મમ્મીને પૂછીશું કે શું ઘટના ઘટી અને કેવી રીતે ઘટી। તમારું નામ શું છે બેન? મારું નામ નૂરજહાંબેન છે। અમારી સોળી વાઘરોલ ગોમું પરણાયેલી છે। અમારા પર શુક્રવારના દાડે ફોન આવ્યા પોલીસ સ્ટેશનથી કે તમારી સોળી ઓર જમાઈના ઝઘડા થયા છે।
તમે પોલીસ સ્ટેશનમાં હાજર થો. અમે કયા પોલીસ સ્ટેશનમાં? કાકોસી કાકોજી પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો. કાકોસી પોલીસ સ્ટેશન થી ફોન આવ્યા હતા. અમે કાકોસી જવા માટે એટલે એટલા ફીરથી ફોન આવ્યા કે તમે મત આવો કે બધું થઈ ગયું. અમે કીધું શું થયું, અમારી સોડી ચોસે કે તમારી સોડી હોય નહીં, તમારી સોડી એના ઘેર છે. તો અમે એના ઘેર પહોંચ્યા જોયા તો અમારી સોડી બાથરૂમમાં પૂરેલી હતી, એને દવા પાયેલી હતી, એને ખૂબ મારેલી હતી. અમે જઈને સોડીને બહાર કાઢ્યા, ફિર 108 ગાડી લઈને અમે ધારપુર લઈને આવ્યા. અમારે કોઈ નહીં, અમારે ઇન્સાફ જોવે છે. સરકારથી મારી એટલી વિનંતી છે કે મારી સોડીને ઇન્સાફ, અમને ઇન્સાફ અલાવો. છોકરીને તમે તમારા એમના ઘરે લેવા ગયા, 108 બોલાવી ત્યારે એ લોકો બધા હાજર હતા? બધા હાજર હતા, કોઈ ઉપાડવાના રાજી તૈયાર નહીં હતા. એ સોડી એમનેમ બેહોશી હાલતમાં પડી હતી. એના દેવર, એની હાવ બધા ઉભા હતા, કોઈ ઉપાડ્યું નહીં. બધા 10 જણ એને બંધ કરીને બાથરૂમમાં પેક કરીને 10 જણ બહાર બેઠેલા હતા. તો એ 12 લોકો જે બહાર બેઠા હતા એ લોકોએ આ છોકરીને હોસ્પિટલ લઈ જવા માટે કોઈ ના, મદદ કોઈ નહીં નહીં, કોઈ મદદ નહીં કરી. અમારા બહારના સી ખબર ચોથી મોનસો આવ્યા હતા, એ બહારના મોનસો આવીને એને ઉપાડીને છોડીને ગાડીમાં એ કરી. તમે જ્યારે ગયા ત્યારે છોડી કઈ હાલતમાં પડી હતી? બેહોશી હાલતમાં પડી હતી. દવા પી, એને તો દવા પાઈ નોસી ને એને બંધ કરી નોસી હતી બાથરૂમના અંદર. અમે જઈને એને ગાડીમાં નોસી ફીર. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે જે દીકરીને લાડે કોડે મા બાપે પરણાયેલી હોય એવી દીકરીને એમના સાસરિયા પક્ષે ખૂબ કરપીણ રીતે એમને માર્યો અને એ દીકરીને એમને દવા પાઈ, તે છતાંય કોઈએ હોસ્પિટલ લઈ જવાની ફરજ ન પાડી. એમના મધર ફાધર, એમના મા બાપ ત્યાં ગયેલા અને એમને જોઈ અને 108 બોલાવી અને પછી એને પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. બેનનું કહેવું એવું છે કે અમને ન્યાય મળે અને અમને અમારી દીકરીને ન્યાય મળે. અને એમની દીકરીને એક નાની બેબી પણ છે જે 2.5 વર્ષની છે. તો બેનને કંઈક થઈ જાય તો બેબીનું શું થાય એ પણ અત્યારે